કેમ છો મારા વાલા મિત્રો? એકવાર ફરી આવી ગયો છું. આજે કોઈ ફૂડનો બ્લોગ નથી. અત્યારે છે મેનકા ઉપર છે બ્લોગ. એને કંઈક ખરીદી કરવી છે, એટલા માટે અમે જઈએ છીએ. હું અને મેનકા તો આવી ગઈ છે અને કદાચ નિહાલ બી આવે છે. હાય નિહાલ, જોઈ લો મેનકા આવી ગઈ છે ને નિહાલ બી આવી ગયો છે. હે ને નિહાલ? હાય, હા જો નિહાલ આવી ગયો છે. તું શું કરવા આવ્યો? શોપિંગ? શું લેવા જઈએ છે? ટોયઝ લેવા જઈએ છીએ. સરસ સરસ. ચલો ત્યારે મિત્રો આગળ બન્યા રહેજો. અમે હવે જઈએ છીએ ટોયઝ લેવા. હેલો દોસ્તો, જોઈ લો અત્યારે અમે અહીંયા આવ્યા છે જીવરાજ પાર્ક, એક ટોયઝની દુકાનમાં. બરાબર છે, મેનકા ટોયઝ લે છે અને હું ઊભો છું. એક બે દુકાન તો ફરીને આવ્યા છે પણ મજા નથી આવી મેનકાને. હવે અત્યારે બીજી એક દુકાને લાવી છે. અહીંયા જીવરાજ પાર્કમાં છે. સરસ દુકાન છે અને ભાવ બી સરસ હોય છે. હવે ટોયઝ પસંદ કરે છે એ અને નિહાલ, બંને ટોયઝ લેવા બેઠા છે અંદર શોપમાં. હું અહીંયા બહાર ઊભો છું, થોડો બોર થયો એટલે જોઈએ છે હવે લોકો શું લે છે. પછી તમને બતાવીશ. ટોયઝ તો નહીં બતાવું પણ વિડીયો આપણો જોતા રહેજો, હો ને? જોઈ લો મિત્રો, નિહાલ અને એના મમ્મી બંને ટોયઝ ક્યારના લે છે. નિહાલ, શું થયું? ફાઇનલ કર્યું કે નહીં? કયું કર્યું છે? એ જે કર્યું એ ના બતાવતો, બીજા કયા ટોયઝ છે એ બતાવે. નહીતર પછી વિડીયો જે જોશે એને ખબર પડી જ જશે કે આ જ લીધું છે. એ કેવું લાગ્યું? ટ્રેનવાળું છે? બતાવી તો. હા, સેન્સરવાળી ટ્રેન છે. સરસ. આ શું છે? રેબિટ? યા, એકદમ સરસ છે બધા ટોયઝ જીવરાજ પાર્કમાં. આ શોપ બહુ સરસ છે. અમે રેગ્યુલર અહીંયા બર્થડેમાં અને એમાં આવતા હોય છે ગિફ્ટ લેવા. ભાઈ અહીંયા જ છે સરસ, અને ડિસ્કાઉન્ટ બી કરી આપતા હોય છે. જો તમારે કોઈને ગિફ્ટ લેવી હોય તો અહીંયા જરૂર આવજો, ઓકે? અને ડિટેલ્સ જોઈતી હોય તો મને કહેજો, તમને આપી દઈશ. હવે ટોયઝ એ લોકો ફાઇનલ કરી દીધું છે, હે ને? તો હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, કારણ કે હજી આગળ ફરી જવાનું છે. આજે ટોયઝનો એપિસોડ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ, ઓકે? કે તો બાય.